નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. તો મિત્રો, આજે આપણે કચ્છ સ્પેશિયલ ભરતીમાં વાત કરીએ તો સામાજિક વિજ્ઞાનનો પ્રથમ રાઉન્ડ જાહેર થઈ ગયો છે મિત્રો. તો એમાં આપણે એનાલિસિસ સાથે આ વિડીયો બનાવી રહ્યા છીએ મિત્રો. કેટલા ઉમેદવારોને બોલાયા છે, કઈ કેટેગરીમાં ક્યાં સુધી મેરિટ કટ ઓફ રહી શકે મિત્રો, તો એના વિશે થોડીક આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ તો ચેનલમાં નવા હો મિત્રો તો ચેનલમાં જોડાઈ જજો અને અન્ય મિત્રોને આ માહિતી પહોંચે એટલા માટે વિડીયોને લાઇક પણ કરજો અને શેર પણ કરજો મિત્રો. તો આપણે એનાલિસિસ સાથે મિત્રો આ જે કાંઈ વિડીયો આજે બનાવ્યો છે તો એ દરેક મિત્રોએ પૂરેપૂરો વિડીયો જુઓ, જેથી કરીને તમારે જે કાંઈ મેરિટ બાબતે કેટેગરી બાબતે જે કાંઈ પ્રશ્નો છે મિત્રો તો એ પ્રશ્નોનું આજના આ વિડીયો પછી સમાધાન સોલ્યુશન મળે એના માટે આપણે આ વિડીયો બનાવ્યો છે. તો આપણે એનાલિસિસ જોઈએ તે પહેલાં સૌપ્રથમ તો આપણે જે કાંઈ પ્રથમ રાઉન્ડ જાહેર થયો છે સામાજિક વિજ્ઞાનનો તો એના વિશે થોડીક આપણે માહિતી મેળવીએ. ત્યાર પછી આપણે જે કાંઈ એનાલિસિસ મેં કર્યું છે તો એ તમને થોડીક માહિતી આપું મિત્રો. તો સૌપ્રથમ આપણે કટ ઓફ જે જાહેર થયું છે તો એના વિશે થોડીક માહિતી મેળવીએ મિત્રો. તો મિત્રો, જે કાંઈ આ કચ્છ જિલ્લાની જે વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતીનો સામાજિક વિજ્ઞાનનો પ્રથમ રાઉન્ડ જાહેર થયો છે તો એ આપણે જોઈએ તો કાલથી આ કોલ લેટર નીકળવાના શરૂઆત થઈ ગઈ છે મિત્રો. તો અમે જે કાંઈ ઉમેદવારો કેટેગરી મુજબ જે મેરિટમાં આવતા હોય તો એ ઉમેદવારો જોઈએ તો જિલ્લા પસંદગી માટે 15/10થી લઈને 17/10 દરમિયાન જિલ્લા પસંદગી માટે તમારે ગાંધીનગર જવાનું છે મિત્રો. તો એમાં કોલ લેટરમાં તમને સ્થળ પણ આપેલું હોય છે, તારીખ પણ આપી હોય છે અને સમય પણ આપ્યો છે. તો એ જે સમય હોય એના કરતાં તમારે અડધી કલાક ત્યાં વહેલા પહોંચી જવું મિત્રો. તો કેટેગરીની વાત કરીએ મિત્રો તો જનરલ કેટેગરીમાં જોઈએ તો જનરલ કેટેગરીમાં સામાજિકમાં જોઈએ તો 70.8969 આ કટ ઓફ જનરલમાં રહેલું છે મિત્રો. હવે એમાં આપણે જોઈએ તો દિવ્યાંગતા જૂથમાં જો એ કેટેગરીમાં જોઈએ તો 59.5961. બી કેટેગરીની વાત કરીએ 64.2908. સી કેટેગરીમાં જોઈએ તો 68.7679 અને ડી કેટેગરીમાં જોઈએ તો 58.6205 આ કટ ઓફ રહેલું છે મિત્રો. એટલે જે ઉમેદવારો આ કટ ઓફમાં આવતા હોય તો એ મિત્રોએ કોલ લેટર મેળવી લેવાના છે અને આગામી 15, 16 અને 17 3 દિવસ માટે તમારે જિલ્લા પસંદગી કરવા ગાંધીનગર જવાનું છે મિત્રો. એમાં કોલ લેટરમાં તમારી તારીખ પણ આવી છે, સમય પણ આવી છે મિત્રો. એક બીજી મહત્ત્વની અગત્યની સૂચના પણ ભરતી બોર્ડે જાહેર કરી છે કે ઘણા ઉમેદવારોને એ પણ પ્રશ્ન હતો કે ગણિત વિજ્ઞાનનું જિલ્લા પસંદગી ક્યારે શરૂ થશે. તો એમને પણ આ સૂચનામાં ખાસ માહિતી આપી છે કે જે રીતના સામાન્યમાં સામાજિક અને ભાષાની જે જિલ્લા પસંદગી પૂરી કરી એવી રીતે અમે કચ્છમાં પણ સામાજિક અને ભાષાની જિલ્લા પસંદગી પૂર્ણ કરશે એટલે તરત આ જે કાંઈ ક્રમશઃ છે એ ગણિત વિજ્ઞાન વિષયની જિલ્લા પસંદગીની કાર્યવાહી શરૂ થશે. એટલે દરેક ઉમેદવારોને ગણિત વિજ્ઞાનના ઉમેદવારો હતા તો એમને જે કાંઈ પ્રશ્નો હતો કે અમારી જિલ્લા પસંદગી ક્યારે શરૂ થશે તો એ માટે ભરતી બોર્ડે સૂચન કર્યું છે મિત્રો. એટલે દરેક ગણિત વિજ્ઞાનના ઉમેદવારોએ આ ખાસ વાંચવા જેવું છે મિત્રો. તો જે રીતના અમે કચ્છની ભરતી પૂરી થશે મિત્રો સામાજિક અને ભાષાની જિલ્લા પસંદગી એટલે તમારી જિલ્લા પસંદગી શરૂ થશે મિત્રો. તો આ રીતનું મિત્રો કચ્છમાં ગણિત વિજ્ઞાનમાં નહીં પરંતુ સામાજિક વિજ્ઞાનની આપણે અત્યારે વાત કરીએ છીએ કે સામાજિક વિજ્ઞાનમાં 15, 16 અને 17 જનરલમાં જોઈએ તો 70.8969 આ રીતનું કટ ઓફ અટકેલું છે મિત્રો. એટલે તમારે આ 3 દિવસ તમારે જિલ્લા પસંદગી કરવા જવાનું છે મિત્રો. તો આ રહી આપણે કટ ઓફની વાત. હવે મિત્રો ઘણા ઉમેદવારોને પ્રશ્નો હતા કે કઈ કેટેગરીમાં કેટલું કટ ઓફ રહી શકે. ઘણા ઉમેદવારોના કમેન્ટને કોલ પણ આવેલા કે આટલું મેરિટ છે અમારે આ કેટેગરી તો કેટલું કટ ઓફ રહી શકશે, આવી શકશે કે કેમ. તો એના માટે મિત્રો ખાસ આપણે એક એનાલિસિસ બનાવ્યું છે તો એના વિશે થોડીક આપણે ચર્ચા કરીએ તો વધારે આપણને ચિત્ર સ્પષ્ટ થશે મિત્રો. તો જોઈએ આપણે. તો મિત્રો આ જે એનાલિસિસ કર્યું છે તો એના સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ તો આપણે જોઈએ તો હાલમાં જે કાંઈ પ્રથમ રાઉન્ડ સામાજિક વિજ્ઞાનનો પડ્યો છે તેમાં કુલ વાત કરીએ મિત્રો તો કુલ 2000 ઉમેદવારોને બોલાયા છે. તો એમનું જનરલ રેન્ક જોઈએ તો 70.8969 જનરલ રેન્ક સુધીના દરેક ઉમેદવારોને બોલાયા છે. હવે એમાં આપણે કેટેગરીની વાત કરીએ મિત્રો તો કે
જનરલ કેટેગરીમાંથી જોઈએ તો 106 ઉમેદવારો બોલાયા. એસસીબીસીમાં જોઈએ તો સૌથી વધારે 1059 ઉમેદવારોને બોલાયા છે મિત્રો. એસટીમાં જોઈએ તો એસટીમાં 33 ઉમેદવારોને બોલાયા છે. એસસીમાં તો 322 પ્રથમ રાઉન્ડમાં ઉમેદવારોને બોલાયા છે. ઈડબ્લ્યુએસની વાત કરીએ મિત્રો તો ઈડબ્લ્યુએસમાં 480 ઉમેદવારોને બોલાયા છે મિત્રો. તો હવે આપણે કેટેગરી વાઇઝ ઉમેદવારોને બોલાયા છે તો આપણે એ પણ જાણવું જરૂરી છે કે કઈ કેટેગરીમાં કેટલી જગ્યા ભરવાની થાય છે મિત્રો. તો વાત કરીએ તો આપણે જનરલ કેટેગરીમાં જોઈએ તો કુલ કેટલી જગ્યા છે મિત્રો તો 256. હવે એસસીબીસીમાં જોઈએ તો 146. એસટીમાં 42 જગ્યા. એસસીમાં તો 39 જગ્યા. ઈડબ્લ્યુએસમાં તો કે 54 જગ્યા. આમ એકંદરે જોઈએ તો 537 જગ્યા મિત્રો છે. હવે આમાં ઘણા બધા ઉમેદવારોને એનાલિસિસ મુજબ સમજવાનો પ્રયત્ન કરે તો કઈ કેટેગરીમાં કેટલી જગ્યા કયા વિભાગને એટલે કઈ કેટેગરીમાંથી પણ કેટેગરીમાં અનામત આવે મિત્રો. જેમ કે પુરુષ અને મહિલા બે અલગ અલગ અનામતનો કોટા હોય મિત્રો. તો હવે આપણે કુલ જોઈએ તો કઈ કેટેગરીમાં કેટલી મહિલાને લેવાની છે. તો હવે મહિલા અનામત મુજબ જોઈએ તો મહિલા અનામતમાં જોઈએ તો 84 મહિલા જનરલ કેટેગરીમાંથી લેવાના છે મિત્રો. હવે જનરલ કેટેગરીમાં જોઈએ તો 256 જગ્યા અનામત છે. એમાંથી 84 મહિલા અનામત સીટો બાદ કરીએ તો પણ જોઈએ તો 172 જગ્યા મિત્રો વધે છે. આ પણ જગ્યા પુરુષો માટે અનામત નથી. આમાં પણ મહિલા આવી શકે મિત્રો. કેટલા મહિલા આમાં રિપીટ થાય છે અથવા તો કેટલા મહિલા આમાં આવે છે એની પર આધાર છે મિત્રો. એટલે આમ જોઈએ તો મહિલાની જગ્યા બાદ કરતાં ઉમેદવારોને પણ જે પુરુષ ઉમેદવારો છે એમને પણ જગ્યા બહુ કેટેગરીમાં ઓછી વધે છે મિત્રો. એટલે પુરુષ માટે જોઈએ તો મેરિટ હાઈ જવાની શક્યતા છે. એટલે આ જે જનરલ 256 છે જગ્યા એમાં દરેક કેટેગરીના મહિલા અને ઉમેદવારોનો સમાવેશ થઈ શકે એવું ના સમજવું કે આ 106 ઉમેદવારોનો સમાવેશ થઈ શકે. દરેક કેટેગરીના થઈ શકે. હવે એસસીબીસીની વાત કરીએ મિત્રો તો એસસીબીસીમાં કેટલી જગ્યા છે 146. એમાંથી વાત કરીએ તો મહિલા માટે કેટલી જગ્યા અનામત છે તો 48 જગ્યા. હવે 48 જગ્યા બાદ કરીએ કુલ 146માંથી તો માત્ર ને માત્ર એસસીબીસીમાં જોઈએ તો 98 જગ્યા પુરુષો માટે વધે છે મિત્રો. આટલું તમે સમજ્યો કે તમે જેટલું કચ્છ ભરતીને સહેલું માનો છો એટલું સહેલું છે નહીં મિત્રો. મહિલા અનામત બાદ કરીએ એસસીબીસીમાં તો માત્ર 98 જગ્યામાં તમે તમારી એક સીટ પકડવાની છે મિત્રો. એટલે આ પણ તમે થોડુંક સમજો મેરિટ કેવું રહી શકે મિત્રો. હા, સ્વાભાવિક છે કે સામાન્ય ભરતીના ઉમેદવારો કચ્છમાં ન આવે તો પણ મિત્રો મેરિટ તો થોડુંક ઊંચું તો રહેવાની શક્યતા છે. એસટીની વાત કરીએ મિત્રો તો એસટીમાં જોઈએ તો એસટીમાં કુલ 42 જગ્યામાંથી મહિલા અનામત જોઈએ તો મહિલા અનામત 14 છે. હવે આ 14 મહિલાને આપણે વાત કરીએ તો 28 જગ્યા એસટીમાં પુરુષો માટે વધે છે. એસસીની વાત કરીએ તો 39 જગ્યામાંથી 13 મહિલા અનામત જગ્યા છે મિત્રો. એમાંથી જો મહિલાને વાત કરીએ તો 26 જગ્યા પુરુષો માટે વધે છે. એટલે એસસી ઉમેદવારો માટે પણ આ એક કપરી પરિસ્થિતિ છે મિત્રો. ઈડબ્લ્યુએસની વાત કરીએ તો ઈડબ્લ્યુએસમાં જોઈએ તો 54 જગ્યામાંથી 18 જગ્યા મહિલા માટે અનામત છે. તો વધી કેટલી તો કે 36 જગ્યા પુરુષો માટે 36 જગ્યા છે મિત્રો. અને બોલાયા છે કેટલા તો કે 480 ઉમેદવારોને બોલાયા છે મિત્રો. તો એસસીમાં પણ જોઈએ તો 26 જગ્યા. હવે એમાં એસસીમાં 322 ઉમેદવારોને બોલાયા છે. એટલે પુરુષોની જગ્યા તો ઉમેદવારો વધારે થઈ છે આપણે એવું માની શકીએ. આમ એકંદરે જોઈએ મિત્રો તો 537 કુલ એસએસની જગ્યામાંથી 177 જગ્યા મહિલા માટે અનામત છે મિત્રો. એટલે આમ તમે જેવું માનો છો એવું સહેલું પણ નથી. અને એમાંથી પણ પુરુષોની જે જગ્યા વધે છે મિત્રો એમાંથી પણ પીએચની જગ્યા 21 કેટેગરી વાઇઝ જગ્યા બાદ જ કરી નાખી મિત્રો. એટલે આમ જોઈએ તો દરેક કેટેગરીમાં 1-2 જગ્યા કે 3 જગ્યા બાદ કરીને તમારે કેટેગરીમાં કેટલી જગ્યા છે એટલી ગણતરી કરવાની મિત્રો. તો આ રીતનું મિત્રો એનાલિસિસ કરેલું છે. તો હવે દરેક મિત્રોને એક ખ્યાલ તો આવી ગયો છે કે કઈ કેટેગરીમાં મહિલાની સીટો બાદ કરતાં પુરુષો માટે કેટલી જગ્યા વધે છે અને કેટલી જગ્યા કેટલા ઉમેદવારોને બોલાવેલા છે. એટલે એ પ્રમાણે તમે અંદાજ મિત્રો લગાડી શકો છો. બાકી તમને બધું હવે ખ્યાલ આવી ગયો છે કે કઈ કેટેગરીમાં કેટલું કટઓફ થઈ શકે મિત્રો. હા, એક ખાસ દરેક મિત્રોને કહેવાનું વિડીયોના માધ્યમ દ્વારા કે તમે સામાન્યની ભરતીમાં જો લાગી ગયા હો મિત્રો તો પ્લીઝ
તમને બે હાથ વંદન દ્વારા ખાસ વિનંતી કરું છું કે કચ્છની ભરતીમાં મિત્રો ના આવજો, કારણ કે ઘણા ઉમેદવારોને છેલ્લી ભરતી છે એટલે એ એમને છેલ્લો મોકો છે મિત્રો. બીજી રીતે જોઈએ તો સામાન્યમાં તમે જે પણ જિલ્લામાં, છેવાડાના જિલ્લામાં પણ લાગેલા હશો મિત્રો, તો પણ તમે ત્યાં બદલી કરીને અમુક વર્ષો પછી તમે તમારા વતનમાં આવી શકો છો. જ્યારે કચ્છમાં આવી પ્રોસેસ થવાની નથી મિત્રો, ત્યાં તમારે આજીવન જોબ કરવાની જ મિત્રો. એટલે દરેક મિત્રોને જે રિપીટ થવાના હોય તો એ મિત્રોને ખાસ વિનંતીના ભાગરૂપે કહેવાનું કે મિત્રો રિપીટ થશો નહીં, જેથી કરીને આ દિવાળીના અવસર પર આપણા જ ભાઈઓ બહેનોના ઘરે એક આશાનું દીપ પ્રગટે મિત્રો. તો બસ મિત્રો, જે કાંઈ આજે આ એનાલિસિસ દ્વારા માહિતી મોકલવાની હતી, તમને માહિતી આપવાની હતી, તો આ વિડીયો દ્વારા માહિતી મોકલીશ મિત્રો. બાકી તમારું આ એનાલિસિસ પરથી તમારું શું માનવું છે તો કમેન્ટમાં પણ તમે તમારી કમેન્ટ વિચાર રજૂ કરજો મિત્રો, જેથી કરીને દરેક મિત્રોને એ ખ્યાલ આવે મિત્રો. તો બસ મિત્રો, આજના વિડીયોમાં જે કાંઈ આ કચ્છ ભરતી સામાજિક વિજ્ઞાનનો પ્રથમ રાઉન્ડ જે જાહેર થયો છે તો એનું આપણે દરેક મિત્રોને માહિતી મળે એટલા માટે કેટેગરી વાઇઝ કટઓફ દ્વારા એનાલિસિસ સાથે આ માહિતી આપી છે મિત્રો. તો મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.